અમે જઈએ છીએ ને તો એક વાત યાદ આવી કે અહીંયા છે ને અમે આ રસ્તા ઉપર મેં અમારા જૂના ઘરના રસ્તા ઉપર લીધું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય માતાજી. કેમ છો બધા? બધા મજામાં હશો ને? અમારા જો દાળ ભાત શાક થઈ ગયા છે. હવે મેં હાવ બે રોટલી કરીએ છીએ અને કોમેડી વિડીયો બધા બનાવી લીધા. એક બાકી છે, યા રોટલી કરીને પછી હવે બનાવશું. અને તમારા બધાની ઘણી બધી કોમેન્ટ છે, એનો જવાબ અમે ધીમે ધીમે આપતા રહીશું. અને ઉર્વી ને શિવેન બે અહીંયા એટલે રહે છે, એનો જવાબ અમે તમને આપતા રહીશું. અને પાયલબેન દેહોરા કરીને એમની કમેન્ટ હતી કે આપણે ભાવનગરની અંદર નીલમબાગ સર્કલ પાસે સ્કૂલ છે, ત્યાં 31 તારીખે જે ઓલું ક્રિસમસનું કંઈક હોય છે કે સારું એવું ફંક્શન, તો ત્યાં આવજો એમ. અને એમણે કીધું કે મારું નામ કહેજો બ્લોગમાં, તો મેં કીધું આજે. અને એવું મમ્મી એમણે કીધું હતું, પણ આપણે હવે અમારે એવું હતું કે થોડુંક નાનું એવું કામ હતું ને એ દિવસે, એટલે અમે જઈ ન શક્યા ત્યાં, એવું થયું. અને બીજું કે હવે અહીંયા જો મનીષા અને મમ્મી બે રોટલી કરે છે, જે મમ્મી હમણાં શરૂઆતમાં કીધું. અને એની સાથે ઘણી બધી બીજી બધી કમેન્ટો છે કે મમ્મીનું નામ, મનીષાનું પિયર, પછી બેન ને ભાણીઓ અહીંયા રહે છે એનું કારણ, ઘણું બધું છે. અને મારું હું શું કરું છું, આ અલગ અલગ બધી વસ્તુ છે. પણ હવે એક વ્લોગમાં બધું જ વસ્તુ આમ ભેગું કરી દો તો બહુ લાંબો વિડીયો થઈ જાય. એટલે ધીમે ધીમે કટકે અલગ અલગ રીતે આપતા રહેશું, બરોબર? જેમ કે તમને હોમ ટૂર કરાવી દીધી, બરોબર, એકનું થઈ ગયું. એવી રીતના અલગ અલગ વસ્તુ આપણે કેમ ધીમે ધીમે શરૂઆત કરીએ છીએ, તો આપણે અલગ અલગ રીતે આપતા રહેશું, બરોબર ને મમ્મી? ધીમે ધીમે આ બાજુ ધીમે ધીમે બધાના જવાબ આપી દેશું. અને છતાં પણ તમને કદાચ એવું કઈ લાગતું હોય તો મને કમેન્ટમાં કહેજો, તો એ પણ હું આ સાથે સાથે વિડીયોમાં એનો જવાબ પણ આગળ ઉમેરી દઈશ. હા, બરોબર. ચાલો, બાકી શું કે છે મનીષા? બોલો, હાલો. મનીષાને શું છે કે બોલવું બહુ ગમતું નથી, અથવા તો બોલવાનું શું કે શબ્દો એને મનમાં આવતા નથી, એવું થાય છે. તો કાંઈક તો મનીષાને બોલાવડાવશું. તમે કહી દીધું તો હવે મારે શું બોલવું? ગમે તે આજનો દિવસ, આજને તારીખ, કઈ બધું કહી દે ખાલી આમ નામ. તારીખ 3 તારીખ છે, બસ. આજનો દિવસ શુક્રવાર. હા, સરસ. અને આજે કેટલો ટાઈમ થયો, અત્યારે સમય કેટલો થયો, એટલું બોલી જા. કાંઈક બોલ. બોલ. આજે 12:15 થયા. 12:15. હા. રોટલી કરવા દે, મારો ધ્યાન નથી રહેતું. અને મમ્મીનું નામ તમે કહેતા હતા ને, તો મમ્મીનું નામ છે રૂપાબેન એમ. તો એટલે શું છે કે ઘણા બધા પૂછતા હતા કે મમ્મીનું નામ શું છે. મમ્મીનું નામ છે રૂપાબેન. અને બાકી મનીષાને તો તમને ખબર જ છે કે આનું નામ મનીષા. હા. અને અહીંયા ઉર્વી બેઠી છે. હા, બેનનું નામ છે ઉર્વી. અને શિવેન અત્યારે સૂતો છે, કેમ કે બસ હવે બપોરે તો શું છે કે સ્કૂલેથી મનીષા હું ગયો હતો આજ તો લેવા, બાકી મનીષા જાય રેગ્યુલર લેવા માટે. તો આજ હું ગયો હતો, બપોરે લઈને જમીન આવી પછી સુવડાવી દીધો, કેમ કે તબિયત નહોતી સારી. એટલે પછી બપોરે શું છે કે એ થોડોક વિડીયો નહોતો લીધો મેં, કેમ કે એની તબિયત અમથી તો 2 દિવસથી નહોતી સારી, તો બધું ફટાફટ એને બધું થઈ જાય એમ. ખોટું એ વખતે ઓલું નથી કાંઈ કરવું એમ, બરોબર ને મમ્મી? અને હવે મમ્મી અમારા મિશન ઉપર, હા, અમારું મિશન છે ઝુંપડપટ્ટીના બાળકોને ભણાવવાનું. ત્યાં જાય છે. હવે અમે પાછા જઈએ છીએ. આજે હું અને નથી પછી આવતો. આજે શિવ છે ને 2 દિવસથી કેસ કે મારે સ્ટુડિયોમાં જાવું. એટલે મામાની વાહે પડ્યો છે, હવે મામા લઈ જાય ત્યારે ખરા. હા, એને શોપિંગ કરવા જવું છે. એને કોને ખબર, અચાનક ક્યાંકથી યાદ આવ્યું કે મારે હવે ત્યાંથી કે કપડાં લેવા છે એમ. બસ મને કે હવે એકવાર તો કંઈક પૂછ્યું તો, હું પૂછ્યું તું કે ન્યા હું કામ જવું છે, તો કે ન્યા હું કામ જાય માણસ. હા, મને મેં કીધું તારે કેમ સ્ટુડિયોમાં જાવું છે, તો કે ન્યા હું કામ જાય માણસ શોપિંગ કરવા. એટલે હવે એને ન્યાનું ભૂત ઉપડ્યું છે, બરોબર. શોપિંગ કરવા જોઈએ હવે આજે કેવો ટાઈમ રહે છે. શોપિંગ કરવા નત્ર પછી જોઈએ હવે ત્યાં કેવો ટાઈમ રહે છે. અને પછી છે ને અમુક હવે એવું છે ને, તો આપણે નેક્સ્ટ કે પછી આવતા અઠવાડિયાના વ્લોગ કે એવું કંઈક આપણે એમાં છે ને, હું મનીષાના ઘરે લઈ જઈશ તમને બધાને. હા, એ ભાવનગરમાં જ છે. આજે એ તમને પૂછતા હતા ને પાછું. હા, એનો પિયર ભાવનગરમાં જ છે. અહીંયા 2 કે 3 કિલોમીટરની અંતરમાં. હા, 5 મિનિટમાં પહોંચી જાય. જો મનીષા કે તમને અહીંથી આમ જાવ એટલે ઘર, અહીંથી આમ આવો એટલે અહીંયા. હા, નજીક. મારા ઘરે તમને બધાને હા ક્યારેક, અને મારા મમ્મી પપ્પાને પણ મળાવીશ. કાળુને તો તમે જોઈ જ છે. કાળુ એટલે આસ્થા એમ કે હરખું બા. તું કાળુ કે છો, એની બેન ને કાળુ કે છે. મારી બેનનું નામ કાળુ અમે રાખ્યું છે, નાની એવું કાળુ છે અમારું. હા,
એને તો એક બે વ્લોગમાં પેલા જોયેલી છે આસ્થાને હા તો અહીંયા આવતી હોય ને હા, ત્યારે એટલે. તમે જોઈ જ હશે કદાચ તો બરોબર એનું નામ એને કાળું પાડ્યું છે એ છે આસ્થાનું ને, નામ એમાં એની પાછળની એમાં- એની પાછળની કહાની એવી છે કે ઓલું શરદ પૂનમના બીજા દિવસે એનો જન્મ થયો હતો એટલે મારા મોટા ભાઈ છે ને એને એવું નામ પાડ્યું હતું કે ઊંધિયું છે એટલે ઊંધિયાનું ઈ રીંગણું છે અને રીંગણું કાળું હોય ને એટલે એનું નામ કાળું પેલા કાળી જ હતી એવો મેં ફોટો જોયો હતો અરે, ઈ તો પેલા કાળી જ હતી પણ એટલે એની પાછળની કહાની આવી છે એમ કે શરદ પૂનમના બીજા દિવસે આવી હતી એટલે ઊંધિયાનું ઈ રીંગણું હતું તો રીંગણું કાળું હોય ને એટલે એનું નામ કાળું મેં અત્યારે પૂછ્યું કાંઈ કાળી તું નથી. અરે ના ના મેં એને કાંઈ કાળી નથી, અત્યારે હો. નથી અત્યારે નથી. મેં પેલા મેં પૂછ્યું તું મેં કીધું આવું હું કામ નામ પાડી દીધું કે હું તો એ આસ્થા જ કહું છું કાળી જ હતી. હું તો આસ્થા હા હું તો સાંભળ હું આસ્થા જ કહું છું એને પણ આ બધા કાળું કાળું કરે ને તમે તો આવું શું કામ નામ પાડ્યું કેમ કે મેં શરૂઆતમાં મેં પૂછ્યું તો પછી મને કેવલે અને માસીનો છોકરો છે ને કેવલ એને મને ફોટો દેખાડ્યો કે આ એનો જૂનો ફોટો એમ તો હાથમાં એ વખતે એ કાળી હતી એટલે માટે તો હવે થોડું બિચારાનું નામ કાળી પાડી દીધું બોલો લ્યો આવું કર્યું બસ ઉર્વી જો બેઠી છે નવરી થઈને શાંતિથી બેઠી છું. એની તબિયત નહોતી. હમણાં મારી તબિયત નહોતી હા, હવે સારી. તો આજે સારું થઈ થોડું ગયું છે. સારું છે. કાલે તાવ આવી ગયો તો પણ આજ થોડું સરખું થઈ ગયું હા હા અમે બેઠા છીએ હે ક્યાં? હું આજે ઠીક હા દાબેલી બનાવવાની છે એટલે બ્રેડ ને એવું પૂછે છે વિચારીએ છીએ કે શું ઓલું બનાવવું. પાઉં હા એટલે નક્કી કર્યું છે કે દાબેલી બનાવવાનું દાબેલી બનાવી છે ને તો પાઉંનું ને એ બધું પાઉં. વ્યવસ્થા કરવાની છે અને મારે થોડુંક હજી કામ બાકી છે પાઉં એડિટ લેતા કરવાનું તો હા. ફટાફટ હવે હું એ કરી લઉં અને મમ્મીને ઈ જાય છે ભણાવવા માટે ચાલો હવે દાબેલીનો પ્રોગ્રામ હતો પણ છે ને પછી દાબેલીનો પ્રોગ્રામ બંધ રાખ્યો કારણ કે શિવેને એમ કીધું કે મારે તો ઢોસા જ ખાવા એટલે પછી ઢોસા તો ઘરે બનાવવામાં બહુ માથાકૂટ થાય બધું લાવવું કેટલું ને કરવું એની કરતાં હાલો કીધું બહાર જઈને જમી આવીએ અને અહીંયા છે ને ભાવનગરમાં એક જગ્યાએ પ્રખ્યાત ઢોસા છે એ જ તે પાછા શિવને ભાવે બીજે ક્યાંય નહીં એટલે અમે હવે ઢોસા ખાવા જઈએ હા હા અને નહીતર મારે છે ને એક ઓલું ખાવું હતું પનીર શોરમા કરીને એક આવે છે મેન મનીષા એકવાર ટ્રાય કરી હતી અમને નવું જ લાગતું હતું એકદમ મને એમ તો કેવું હશે મનીષા ને એમ જ હતું પણ હવે શિવાને એમ કહે કે મારે ઢોસા જ ખાવા છે બીજું હું કાંઈ નહીં ખાવ એટલે હવે અમારે બધાને ઢોસા જ ખાવા પડશે એવું છે એને પાછા બરાબર. એવું, એ હા. સિવાય બીજું એ કાંઈ બીજું પાછો કાંઈ ખાય નહીં કે તો ખરો કને કે તો ખરો ક્યાંનો ઢોસો કે તો કે મુરલી હા ચાલો હવે ત્યાં જઈ અને હું તમને ત્યાં જઈ અને ઢોસાનું બધું જે કાંઈ છે એ બતાવું અમે જઈએ છીએ ને તો એક વાત યાદ આવી કે અહીંયા છે ને અમે આ રસ્તા ઉપર મેં અમારા જૂના ઘરના રસ્તા ઉપર લીધું એટલે મને યાદ આવ્યું મેં કીધું જો અહીંયા છે ને અમારું જૂનું ઘર હતું પણ હવે અત્યારે તો અંધારું થઈ ગયું છે ને એટલે તમને દેખાડે શું કહેવાય દેખાશે નહીં નહીતર દેખાડે તો હું વિડીયોમાં પણ હવે પછી ક્યારે કેમ આપણે બીજા કંઈક વ્લોગમાં તમને હું બતાવીશ કે આ જૂનું ઘર હતું એમ પછી આપી દીધું એ વેચી દીધું અને પછી આવડું હમણાં લીધું એમ વરસ દોઢ વરસ પહેલાનું છે આ. એટલે ત્યારે યાદ આવ્યું મેં કીધું હાલો આવડું આ બતાવે તેમ પણ પછી ઓલું વિડીયોનું જોયું ને તો એમ થયું કે ના આમાં અંધારામાં હરખું મજા નહીં આવે જોવાની એટલે દિવસે ક્યારેક વાત બાકી આજે જગ્યાએ જઈએ છીએ ને અત્યારે અમે મુરલીના ઢોસા એટલે મુરલી નામ છે એનું અને લારી ઉપર બહુ સરસ મજાનું એકદમ ફેમસ છે બાજુ ભાવનગર રહેતા હશે એ તમને ખબર જ હશે પણ બાકી જો કદાચ આવો ને ભાવનગર તો કોક ભાવનગર વાળાને તમારા સગા સંબંધીઓને કહેજો કે આપણે મુરલીના ઢોસા ખાવા છે એમ ખાસ તો એટલે એની તમને બહુ મજા આવી ચટણી જે બે ચટણી પ્રકારની આપે છે એક ટમેટાની હા, અને એક તો હા. ખબર નથી ચટણી એની અલગ હોય ઢોસા તો બધા હાલો કદાચ હરખા વળી જાય પણ ચટણી એની તમે ચાખો ને એટલે એવી તમને ક્યાંય ચટણી જોવા નહીં મળે ચાલો ન્યા જઈને બાકીનું બતાવું આ જો આ ચટણી વાળા પેપરના ઢોસા છે પેલા પેપર ઢોસા ચટણી વાળા અને મમ્મી એને મગાવ્યા છે સાદા ચટણી વગરના આપણા મમ્મીને એને આવશે બાકી અમે ચાલુ કરી દઈએ મેન મનીષાએ મગાવ્યા છે ચટણી વાળા બરોબર જો અને શિવેન બેઠો છે આમ મેં છેલ્લે ખૂણામાં ઢોસા ખાઈને અમે સીધા આવી ગયા છે ખજૂર દૂધ પીવા માટે અને મમ્મી જો અમે તૈયાર થઈને બેસી ગયા છે માથે માથે બાંધીને થોડીક ઠંડી લાગી એટલી બધી હવે બહાર નથી ના ના પણ થોડીક ઠંડી લાગી હા, અને પછી હાલો કે હવે ખજૂર દૂધ પીતા જઈએ પીતા જાય હારો હાર હા, હા. અહીંયા બહુ સરસ આવે શિવેન શું છે કે બહુ ભાવે એમ ઈ દે એટલે ખજૂર દૂધ ઈ કે અહીંયા પીતા જઈએ અને આ જ જગ્યાનું અત્યારે જે અહીંયા બેઠા છીએ ને એ જ જગ્યાનું એને ભાવે બીજા પાછું ક્યાંયનું નહીં ઢોસા મુરલીના ખજૂર દૂધ અમારા અહીંયા ઘરની નજીક જ છે હા
છે ત્યાં ગૂગલ કરીને નામ છે દુકાનનું ત્યાંનું બધું ફિક્સ જ છે, બધી જગ્યા ફિક્સ જ છે. એટલે અમારે પાછું બીજે પાછું ક્યાંય ઊભું નહીં રહેવાનું, આ જ જગ્યાએ આવવાનું એમ. બરાબર ને મનીષા? હાલો શું કહેશો હવે, બોલો તમે બે શબ્દ. એમ અચાનક તમે જ્યારે કરો ને ત્યારે મને બધું ભૂલાઈ જાય. તને આમ તો નથી યાદ રહેતું એવું કાંઈ કાંઈ? નહીં, મને યાદ જ હોય. હા કહી દે શું કરે બોલતી? બોલતી તો છે જ નહીં. હા શિવેન બોલે અમારે. બોલતી નથી એટલે બાનું છે એવું. હા બરોબર છે. ગરમા ગરમ ખજૂર દૂધ જો બધા પીવા માંડ્યા. મમ્મીએ જો રકાબી ને નીચે અહીંયા કપ મૂકી દીધો છે અને જોરદાર જમાવટ બોલાવી દીધી છે. અહીંયા ઉર્વી ને શિવેન જો એની એક તો હાથમાં છે, બીજું અહીંયા એક ઉપર છે એનું, કેમ કે અહીંયા કે બે એક હારે નહીં મેળ આવે. પેલા અમારા ભાઈને પીવડાવી દેવું પડશે બધું દૂધ હરખી રીતે. કા ને એ શરમાઈ જાય છે. અને મનીષાનો કપ એના હાથમાં તૈયાર છે. બાકી જો મારું અહીંયા છે. કાઢવાના જ હોય. હા બાના કાઢવાના છે. શિવેન અમારા તરત છે. પીળી કાકડી ચાલો હવે દૂધ પીવાનું ચાલુ કરી દઈએ. બાકી હવે બહુ મજા આવી ગઈ. આ તો ઢોસા ખાધા, ઢોસાની બાજુમાં પાછી ચોકલેટ સેન્ડવિચ હતી, ચોકલેટ સેન્ડવિચ 3 ચોકલેટ સેન્ડવિચ ખાધી બધાએ મળીને. એક વડાપાઉં ખાધું, વડાપાઉં તીખું નીકળ્યું ને એટલે 3 સેન્ડવિચ ખાવી પડી, એવું થયું ચોકલેટ વાળી. બહુ તીખું. મમ્મીને હારી ખબર પડી ગઈ. પેલા સૌથી પેલા મમ્મીએ ખાધું. લોચા વળી ગયા તો અત્યારે બોલેશ કેવી? આ વાંધો નહીં, હાલો હવે ઘરે જાશું અને મસ્ત શાંતિથી હિંચકા ખાવાના છે. અને મનીષા પછી ના પાડતી હતી કે હિંચકે નથી બેહવાનું, કે આંટો મારવા આવવાનું છે, એમ હાલવા જવાનું છે. કે બહુ કે મારે જમાઈ ગયું ને તો કે હાલવા જવું પડશે હવે. અને મમ્મી બસ હવે સુવાની તૈયારીમાં. ટીવી જોવે છે ટીવી અને શિવેન રમે છે ગેમ. જો એ પતંગની ગેમ પાછો રમતો હતો હમણાં વચ્ચે, તો ડિલીટ કરી નાખી. ઈજી કર. પતંગની ગેમ ડાઉનલોડ કરી દીધી. પતંગ ચગાવે ગેમમાં, મોબાઈલમાં પતંગ ચગાવે. બોલો કેવી કેવી ગેમો બનાવવા વાળા છે હો. પણ અને હાલો મમ્મી હવે બધાને ગુડ નાઈટ કહી દેવાનો. ગુડ નાઈટ. અને બ્લોગ ગમ્યો હોય તો જય જિનેન્દ્ર. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા ચાલો, તમને બ્લોગમાં મજા આવી ગઈ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો. અને હવે આપણે મળીએ આજે, આ શનિવારે આવડો તમે જોતા હશો એટલે હવે આપણે મળશું મંગળવારે, બરોબર? ચાલો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો.